વાત કરવા જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી। મનીષભાઈ, આખરે આ મજબૂત અને પૂર્ણ બહુમતની સરકારને લઈને આખરે નરેન્દ્ર મોદીએ જે વાત કરી અને અહેમદ પટેલે પણ તેનો જવાબ આપ્યો છે, પરંતુ શું આ લોકસભાની ચૂંટણીને લઈને જ પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે? આપનું શું કહેવું છે? 2014 ની અંદર આ જ વાત કરીને દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીએ મત માંગ્યા હતા। એનડીએની સરકાર બની, 43 જેટલા પક્ષોએ ભેગા મળીને એનડીએની સરકાર બનાવી વાત કરે છે એવી રીતે નરેન્દ્રભાઈ મોદી કે ભાજપની એકલાની સરકાર નથી। આ સરકાર આખી ગઠબંધનની સરકાર છે, પણ તેમ છતાં સતત લોકોની સાથે છેતરપિંડી અને લોકોને ભ્રમમાં રાખવામાં આવી રહી છે। ત્યારે જો પોતે એમ કહેતા હોય ગઠબંધન ઉપર તમે શેના માટે વાર કરો? જો ગઠબંધન નબળું હોય, ગઠબંધન પડકાર આપી શકે એમ નથી અને તમે વધુ પડતા મજબૂત છો, તો તમે ગઠબંધનના દિવસથી ડર કેમ અનુભવો છો? સવાર ઉઠો ને સવારથી સાંજ સુધી ભાજપના કેન્દ્રીય મંત્રી હોય કે ભાજપના પ્રવક્તાઓ હોય કેમ ટીવી આગળ આવીને ગઠબંધન વિશે સતત વાતો કરે છે? નરેન્દ્રભાઈ મોદીને જે 5 વર્ષ થયા, તેમણે 2014 ની અંદર એવું કીધું હતું કે દેશની સમક્ષ કે 2 કરોડ રોજગારી આપવામાં આવશે, ખેડૂતોને ન્યાય આપવામાં આવશે, ગરીબોની અચ્છે દિન આવશે બધાના। કઈ સ્થિતિ થઈ અત્યારે? 2014માં તમામ સમસ્યાનો ઉકેલ નરેન્દ્રભાઈ મોદીની સરકાર એવું દેખાડીને આવી। 2019માં તમામ સમસ્યા કોઈ પણ હોય તો ભારત દેશમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે। આ વાતનો જવાબ જ્યારે તમારે હિસાબ આપવાનો છે ત્યારે ગઠબંધન વિશે બોલવાને બદલે ગુજરાતને શું શું અન્યાય કર્યો, ગુજરાતના ખેડૂતોને શું અન્યાય કર્યો, દેશના ખેડૂતોને શું અન્યાય કર્યો, બેરોજગાર 2 કરોડ નોકરીઓ આપવાની વાત કરી હતી, વાયદાનું શું થયું, દરેકના ખાતામાં 15 લાખ આવશે, એના વાયદાનું શું થયું? આ બધા મુદ્દાનો જવાબ આપવાનો છે, એને બદલે ગઠબંધન ઉપર કહેવાનું। એટલે નોન ઇસ્યુ હોય એને ઇસ્યુ બનાવવો એ નરેન્દ્રભાઈ મોદીની એક કલા છે। એ કલા એ છેતરપિંડીનો ભાગ છે, પણ દેશની જનતા બિલકુલ। મનીષભાઈ, આપણી સાથે ભાજપના નેતા જગદીશ ભાવસર પણ જોડાયા છે, તેમની સાથે પણ થોડો રિવ્યુ લઈ લઈએ। જગદીશભાઈ, આખરે વડાપ્રધાને જે આખરે આ નિવેદન આપ્યું કે આખરે મજબૂત સરકાર જ મજબૂત નિર્ણય લઈ શકે છે, આખરે તેનો કહેવાનો મતલબ શું હતો? શું ગઠબંધનને લઈને આગામી દિવસોની અંદર મુશ્કેલી જણાઈ રહી છે ભાજપને, કે પછી ભાજપ એકલા હાથે 272 સુધી નથી પહોંચી શકે એમ માટે આ નિવેદન? જો ભારતીય જનતા પાર્ટી 2014માં પણ એનડીએ ગઠબંધન સાથે જ ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના અંદર દેશના અંદર મજબૂત સરકાર બની હતી। હવે આગામી 2019ના અંદર પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશના અંદર મજબૂત સરકાર બનવાની છે। ઓગસ્ટ 2019ના અંદર લાલ કિલ્લા ઉપરથી તિરંગો ધ્વજ પણ નરેન્દ્રભાઈ મોદી ફરકાવવાના છે। એટલે ક્યાંય આ પ્રકારની કોંગ્રેસે શું છે કે અત્યારે ભ્રમણાઓ ફેલાવવાની વાત કરી, પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત સરકાર બનવાની એ નિશ્ચિત જ છે। જે દિવસે બંગાળના અંદર થોડું ભેગું થયું છે એ દિવસે દેશની પ્રજાએ નક્કી કરી નાખ્યું છે કે દેશને મજબૂત સરકાર જોઈએ, સ્થિર સરકાર જોઈએ, વિકાસ માટે સરકાર જ જરૂરી છે। બિલકુલ। મનીષભાઈ, આખરે શું જવાબ આપશો? જગદીશભાઈ કહી રહ્યા છે ગઠબંધનને લઈને જ આગળ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં ચોક્કસપણે તેઓ જીત હાંસલ કરશે। આ વસ્તુ પૂછવી છે આપના માધ્યમથી, દેશની જનતાને પણ જાણવા માંગે છે કે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં કીધેલું કે 2 કરોડ નવયુવાનોને દર વર્ષે રોજગારી મળશે। આપ જોતા જો નરેન્દ્રભાઈની સરકારના નોટબંધી અને જીએસટીની અવિચારી અમલીકરણના કારણે, વ્યવસ્થા તંત્રના ભાવના કારણે દેશમાં કરોડો નોકરીઓ ગાયબ થઈ ગઈ, લોકો આર્થિક મુશ્કેલી મુકાયા। રૂપિયો અત્યારે અડવાણીજીની ઉંમર સાથે સ્પર્ધા કરીને અવમૂલ્યન તરફ ધકેલાઈ ગયો છે। આર્થિક ક્ષેત્રે ભારત દેશ પ્રગતિને બદલે અધોગતિ તરફ જઈ રહ્યો છે। ખેડૂતોની અવદશામાં સતત ઉમેરો થયો છે અને દેશની અંદર નહીં તમને ચૂંટણી હું વચ્ચે નહીં, તમે એટલું કહો કે 2014માં કેવાથી મજબૂત સરકાર મુદ્રા યોજનાના અંદર મનીષભાઈ 5 કરોડ લોકોને તો લાભ સીધા આપી દીધા છે, ખબર છે? દેશ સાથે છેતરપિંડી કરી છે, કેન્દ્રની મોદી સરકારે જે છેતરપિંડી કરી છે, 2014 પછી ગરીબી નથી ઉભી થઈ, 2014 પછી જ ભાવ વધારો નથી ઉપસ્થિત થયો। ડરી જાઓ, તમે ડરી ગયા છો, મોંઘવારી તમારા લીધે છે, દેશના ગરીબોને સામાન્ય વર્ગની સ્થિતિ ઉભી કરી, ગરીબના ઘરના અંદર ગેસનો ચૂલો પહોંચ્યો, ગરીબનું ખાતું બેંકના અંદર ખુલ્યું છે। વિજય માલ્યા, નીરવ મોદી જેવાને ફાયદો થયો છે, દેશના સામાન્ય નાગરિકનું જીવન મુશ્કેલ બન્યું છે, એનો જવાબ દેશની જનતા જાણવા માંગે છે। ના શાસનમાં મનીષભાઈ બધા લોકોને ભાજપના શાસન ઉપર ઢોળી નહીં શકો અને સરકારના એક્શનના અંદર છે નીરવ મોદીનું મિલકતો પણ જપ્ત થઈ ગઈ। ચલો મનીષભાઈ, જગદીશભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર।